નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 18મો, જેનું નામ છે બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD અખતી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે. તો આશા કરું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 18મો. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, કીદૃશઃ સિંહ વને ઇતઃ તતઃ પરિભ્રમણમ અકરોત. તો જવાબ આવશે ખ, ક્ષુધાત. બીજું, શૃંગાલસ્ય નામ કિમ આસિત. તો જવાબ આવશે દધિ પૃચ્છ. ત્રીજું, શૃંગાલસ્ય ગુહાયામ કહ પ્રવિષ્ટ. તો જવાબ આવશે ખ, સિંહો. પ્રશ્ન 2, એક વાક્યને સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત. જેમાં પહેલો પ્રશ્ન છે, સૂર્યાસ્ત સમયે સિંહ કિમ અપશ્યત. ઉત્તર, સૂર્યાસ્ત સમયે સિંહ એકા મહતીમ ગુહામ અપશ્યત. બીજું, શૃંગાલઃ કસ્ય પદ્ય પદ્ધતિમ અપશ્યત. તો શૃંગાલઃ સિંહસ્ય પદ પદ્ધતિમ અપશ્યત. ત્રીજું, શૃંગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ કિમ અકરોત. તો શૃંગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ સહસા શૃંગાલમ આહયત. ચોથો પ્રશ્ન, બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા ઇતિ વાક્ય કહ વદતિ. તો બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા ઇતિ વાક્યમ શૃંગાલઃ વદતિ. ત્યાર પછી વાક્ય ઘટના કર્માનુસારમ વાક્યાની લિખત. તો પેલું વાક્ય આવશે, શૃંગાલઃ અપી તત દૂરમ પાલયમાનઃ ઇમમ અપઠત. બીજું, ક્ષુધાતા સિંહ કંચિદપી આહાર ન અલભત. ત્રીજું, ઇત્થમ વિચાર્ય સિંહ સહસા શૃંગાલસ્ય આહ્વાનમ અકરોત. ચોથું, ભો બિલઃ કિમ ન સ્મરસી. પાંચમું, અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ. અને છઠ્ઠું, યદિ ત્વમ મામ ન આહયસી તર્હિ અહમ દ્વિતીયમ બિલમ ગમિષ્યામિ. તો વાક્ય છે તે ઉત્તરમાં ગોઠવાયેલા જો આ રીતે થશે, પેલા ક્રમે આ રીતે વાક્ય આવશે. તે વિદ્યાર્થી મિત્રો, વાક્યો તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારે તમે વાક્યો ક્રમમાં લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન 4, કૃદંત પ્રકારમ લિખત. જેમાં પહેલું, દ્રષ્ટવા. તો સંબંધક ભૂતકૃદંતમ. બીજું, ભૂતવા સંબંધક ભૂતકૃદંતમ. ત્રીજું, વિચિંત્ય. તો સંબંધક ભૂતકૃદંતમ. ચોથું, કર્તુમ હેત્વર્થક કૃદંતમ. પાંચમું, પ્રવિશ્ય. તો સંબંધકમ ભૂતકૃદંતમ. ત્યાર પછી 5મો પ્રશ્ન, સ્મ પ્રયોગેણ ક્રિયાપદાની પરિવર્તયત. પેલું, અચિંતયત. તો ચિંતયતિ સ્મ. અગચ્છત. તો ગચ્છતિ સ્મ. અપઠત. તો પઠતિ સ્મ. અવસત. તો વસતિ સ્મ. પ્રશ્ન 6, સમાસ પ્રકારમ લિખતિ. તો સૂર્યાસ્ત. તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. પદ પદ્ધતિ ષષ્ઠી તત્પુરુષ સમાસ. ભયભીતા તૃતીયા તત્પુરુષ સમાસ. ગર્જન પ્રતિધ્વનિ ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી માતૃભાષાયામ ઉત્તરાણી લિખત. જેમાં પહેલો પ્રશ્ન છે, સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું. તો સાંજના સમયે સૂર્ય આથમતી વેળાએ ગુફાને જોઈને સિંહે વિચાર્યું કે ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે. બીજું, ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાની નિશાની જોઈને શું વિચાર્યું. તો ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાની નિશાની જોઈને વિચાર્યું, અરે હું તો નષ્ટ થયો,
સાચે જ આ ગુફામાં સિંહ હશે એમ હું ધારું છું, તો હું શું કરું? ત્રીજો પ્રશ્ન, ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને કઈ શરત યાદ કરાવી? ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને મોટા અવાજે કહ્યું કે હે ગુફા, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તારે મને આવકારવો? પ્રશ્ન 4, આ વાર્તા પરથી શો બોધ મળે છે? તો આ વાર્તા પરથી આપણને આપત્તિની જાણ થતા તેમાંથી બચવાનો ઉપાય કેમ શોધવો તે શીખવે છે. 5મું, શિયાળે જતા જતા શું કહ્યું? તો શિયાળે જતા જતા કહ્યું, જે ન આવનારું કરે છે તે શોભે છે અને જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. અહીં વનમાં મને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, છતાં મેં ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી. પ્રશ્ન 8, માતૃભાષાયામ અનુવાદમ લિખત. પેલું, અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ, આથી અહીં જ સંતાઈને હું ઊભો રહું છું. બીજું, નૂનમ અસ્મિન બિલે સિંહ ઇતિ તર્કયામિ, તો ખરેખર આ દરમાં સિંહ છે એમ હું ધારું છું. ત્રીજું, યદિ ત્વમ મા ન આહ્યસી તર્હિ અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામિ, જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ. ચોથું, એવમ સહ બિલે પ્રવિશ્ય મે ભોજ્યમ ભવિષ્યતિ, આમ તે દરમાં પ્રવેશીને મારું ભોજન, મારો આહાર બનશે. 5મું, અનેન અન્યે અપી પશવ ભયભીતા અભવન, તો આનાથી બીજા પશુઓ પણ ભયભીત થયા. અને 6થું, બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, તો દરની એટલે કે ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. પ્રશ્ન 9, અવ્યય પદાનામ અર્થ લિખત. યદા તો જ્યારે, તથા તો તેમ અથવા તે પ્રમાણે, કુત્ર એટલે ક્યાં, ઇતઃ એટલે અહીંથી અને સર્વદા એટલે હંમેશા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 18 ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 10, ધોરણ 9 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વાધ્યાય પોથી સોલ્યુશનની PDF પણ જોવા મળશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું પાઠ 19 ની અંદર. ત્યાં સુધી આવજો.